વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આપણી યુટ્યુબ વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં મદદનીશ કેળવણી નિરીક્ષક આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર માટેના નવા અભ્યાસક્રમ અને નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષાની તૈયારી અને સફળ રણનીતિ દ્વારા કઈ રીતે પાસ થઈ શકાય તેની ચર્ચા કરીશું. એઈઆઈ બનવા માટેની સીધી ભરતી માટેનો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે અને એ જાહેર થયેલા અભ્યાસક્રમને કેવી રીતે આપણે વધુ સારી રીતે તૈયાર કરી શકીએ તેની આજના વિડીયોમાં ચર્ચા કરીશું. સાથે સાથે આ ભરતી પરીક્ષા ક્યારે આવશે અને પેપરનું માળખું અને તેનું લેવલ શું રહેશે તેની પણ ચર્ચા કરીશું. સંપૂર્ણ વિડીયો નિહાળો. આપણે પહેલા પણ વાત કરેલી છે એ પ્રમાણે નવી ભરતી પદ્ધતિ હવે મદદનીશ કેળવણી નિરીક્ષક માટે આવેલી છે અને તે ભરતી પદ્ધતિ 7 ઓગસ્ટના ઠરાવ પ્રમાણે નક્કી થયેલ છે. 7 ઓગસ્ટના ઠરાવ પ્રમાણે 2 ભાગમાં ભરતી પ્રક્રિયા થશે. બઢતી દ્વારા કે જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા ગણાશે, સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ, અને તેની અંદર માત્ર ને માત્ર એચટાટ આચાર્ય હશે અને એચટાટ આચાર્ય તરીકે અનુભવ ધરાવતા હશે એવા જ ઉમેદવાર, એવા જ શિક્ષક આ પરીક્ષા આપી શકશે. માત્ર આ બઢતી દ્વારા ભરતી તેની વાત છે. ત્યાર પછી સીધી ભરતી દ્વારા જે ભરતી થવાની છે મદદનીશ કેળવણી નિરીક્ષકની, આ સીધી ભરતી દ્વારા જે ભરતી થશે તેના માટે નામ આપ્યું છે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ, જેને ટૂંકમાં AEIAT કહેવામાં આવે છે. અને આજે આપણે આ જ AEIAT ના અભ્યાસક્રમને પાસ કરવા અને એમાંથી સફળ થવા માટેની એક સફળ રણનીતિની ચર્ચા કરીશું. જોઈએ આગળ. પરીક્ષા કોણ લેશે? તો પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લેશે. અને આ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ટેટ કે જેમાં 1 અને 2 એ જ પ્રમાણે ટાટની પરીક્ષા એ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ લઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર જે NEP 2020 અનુસાર ટાટની પરીક્ષાઓ લેવાય એ જ પ્રમાણેનું માળખું અહીંયા પણ AEIT-માં જોવા મળશે. લાયકાત શું છે? PTC સાથે બીએડ અને તેના બાદ શિક્ષક તરીકેનો 5 વર્ષનો માન્ય અનુભવ. માન્ય અનુભવ એટલે કે અનુભવની નોંધ આધાર ડાયસમાં હોય અથવા પછી બેંક પાસબુકમાં જે સેલરી મળતી હોય તેની નોંધ હોય, તેનું હાજરી પત્રક, શિક્ષકો માટેનું હાજરી પત્રકની નિભાવણી થયેલી હોય. આવા બધા માન્ય અનુભવ માટેના જે માળખા રાખેલા છે તે માળખા સાથેનો અનુભવ હોય એવો 5 વર્ષનો અનુભવ જોઈશે. વય મર્યાદા ખાનગી શાળાના શિક્ષકો માટે 42 વર્ષની રહેશે. મંડળની શાળાના શિક્ષકો માટે પણ 42 વર્ષ છે. પણ સરકારી શાળાના શિક્ષકોને કોઈ વય મર્યાદા લાગુ પડતી નથી. એ સરકારી શાળાના શિક્ષક હોય એટલે આ ભરતી માટે એ વેલિડ છે એમ ગણવામાં આવે છે. એમને કોઈ વય મર્યાદા લાગુ પડતી નથી. હવે ત્યાર પછી વય મર્યાદા બાદનો મુદ્દો છે કે મદદનીશ કેળવણી નિરીક્ષકની કામગીરી શું છે. આપણે આગળ આ ચર્ચા કરી છે એટલે આમાં વધારે સમય નહીં લઈએ. શાળામાં શિક્ષણ કાર્યનું નિરીક્ષણ કરવાનું છે, શાળા મુલાકાત લેવાની છે, શિક્ષણ ગુણવત્તા સુધારવાના કાર્યક્રમો, શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપવાનું છે અને જરૂર પડે ત્યારે TPO તરીકેનો કામગીરીનો ચાર્જ નિભાવવાનો થઈ શકે છે. આટલી મદદનીશ કેળવણી નિરીક્ષકની કામગીરી છે. યસ, હવે આપણો આજનો વિડીયોનો મુખ્ય ટોપિક કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ AEIT નું શું માળખું છે અને તેને પાસ કરવાની સફળ રણનીતિ શું હોઈ શકે તેની ચર્ચા કરીશું. તો તેના માટે 2 પરીક્ષાઓ લેવાની છે. પ્રારંભિક પરીક્ષા જેને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કહી શકીએ અને બીજી મુખ્ય પરીક્ષા જેને અંતિમ મેરિટ માટે ગણી શકીએ. જો મિત્રો,
સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે જે ઉમેદવારો પરીક્ષાના ફોર્મ ભરે છે અને તેમાંથી બધા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો નથી મળવાનો, તો એ ઉમેદવારોની સંખ્યા ઘટાડવા માટેનો આ પ્રારંભિક પરીક્ષા એ સ્ક્રીનિંગ ટેસ્ટ ગણી શકાય, જેનું અંતિમ મેરિટમાં કોઈ સ્થાન નથી. અંતિમ મેરિટમાં આ સ્ક્રીનિંગ ટેસ્ટના ગુણ ગણવાના નથી. સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરીને એને સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારને મુખ્ય પરીક્ષા આપવા મળશે અને આ મુખ્ય પરીક્ષાના જે ગુણ છે એ જ અંતિમ મેરિટ માટે ગણાશે. એટલે ભરતીની જે જિલ્લો મળવો અથવા સ્થળ પસંદગી આ બધું જ અંતિમ મેરિટને આધારે છે. એમાં ક્યાંય પ્રારંભિક પરીક્ષાના માર્ક્સ ગણાશે નહીં. પણ હા, મુખ્ય પરીક્ષા આપવા માટેની લાયકાત એ આ પ્રારંભિક પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ત્યાર પછી આ પ્રારંભિક પરીક્ષા જે છે, જેને આપણે બીજી ભાષામાં પ્રિલિમ પરીક્ષા પણ કહી શકીએ, અને આ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે અને કેવી રીતે તૈયાર કરવો એ સમજીએ. જુઓ, 200 પ્રશ્નો છે, 200 ગુણ રહેશે, દરેકનો એક એક ગુણ છે. 120 મિનિટ જેટલો સમય મળશે, એટલે કે 2 કલાકનો સમય મળશે. હવે આ 2 કલાકના સમયમાં 200 પ્રશ્નો સોલ્વ કરવાના છે. દરેક 200 પ્રશ્નો જે છે એ એક એક ગુણ ધરાવે છે. આમાં MCQS પ્રકારના પ્રશ્નો રહેશે, એટલે આમાં આપણને ઓપ્શન મળશે, વૈકલ્પિક પ્રશ્નો છે અને એ વિકલ્પો પૈકીનો એક વિકલ્પ સાચો છે, જે આપણે OMR-માં ફિલઅપ કરવાનો રહેશે. માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. કુલ જગ્યાના 700 ગણા ઉમેદવારોને પ્રારંભિક પરીક્ષા પાસ કરવામાં આવશે. એટલે જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા આપશે તે પૈકીના જે કુલ જે જગ્યાઓ છે, જગ્યા એટલે ભરતી માટેની કુલ જગ્યા જે છે 450+ જગ્યાઓ છે, તો એ 450+ જગ્યાઓ છે તેના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવાનો મોકો મળશે. એટલે કે પ્રારંભિક પરીક્ષામાં પાસ કરવામાં આવશે અને એટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. પ્રારંભિક પરીક્ષા કે જેમાં ભાગ 1માં જે સામાન્ય અભ્યાસના જે પ્રશ્નો છે એ પૂછવામાં આવશે અને જેમાં કુલ 50 પ્રશ્નો રહેશે અને કુલ ગુણ 50 રહેશે. આ સામાન્ય અભ્યાસમાં આ પ્રમાણેના મુદ્દાઓ છે. ગુજરાતની ભૂગોળ, જેમાં ભૌતિક ભૂગોળના પ્રશ્નો આવશે, આર્થિક ભૂગોળના, સામાજિક ભૂગોળના, કુદરતી સંસાધનો અને વસ્તીને લગતા પ્રશ્નો આવશે. ગુજરાતની સાપેક્ષમાં ક્યાંક ને ક્યાંક થોડાક પ્રશ્નો વધારે રહેશે, ભારતની સાપેક્ષમાં લગભગ ઓછા અથવા નહિવત રહેશે, કેમ કે અહીંયા મુદ્દામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ગુજરાતની ભૂગોળ. એટલે ગુજરાતના જિલ્લા તૈયાર કરવા પડે, તેનું ભૌતિક માળખું શું છે, નદી, પર્વત, મેદાનો. પછી ગુજરાતના આપણે 3 ભાગ સમજીએ, તળ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો એ 3 ભાગોમાં આવેલી ખનિજ સંપત્તિ, કુદરતી સંપત્તિ, જંગલો, આ તમામ બાબતોનો અભ્યાસ ગુજરાતની ભૂગોળ અંતર્ગત કરવો પડે. સાથે સાથે આર્થિક મુદ્દો છે, એટલે ગુજરાતના બજેટને પણ સમજવું પડે, સામાજિક રીત રિવાજોને પણ તૈયાર કરવા પડે અને કુદરતી સંસાધનો, દરિયા કિનારો કેટલો મળ્યો છે, ક્યાં કેટલું ખનિજ તેલ છે, એ બધી જ બાબતો. વસ્તીના આંકડાને પણ આ મુદ્દામાં સમાવેશ થઈ શકે. ગુજરાતની ભૂગોળ. ત્યારબાદ છે ગુજરાતનો ઇતિહાસ, કલા અને સાંસ્કૃતિક વારસો, શિલ્પો અને સાહિત્ય. ટૂંકમાં આને આપણે ગુજરાતનું કલ્ચર ગણી શકાય, જેમાં ચિત્રકળા છે, ત્યાર પછી સંગીત કળા છે, વાદ્ય કળા છે, જેટલી પણ કળા છે એ તમામ સાંસ્કૃતિક વારસો. આપણે ગુજરાતમાં 12 ગાવે બોલી બદલાય, એ સિવાય ઘણું બધું અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સાંસ્કૃતિક વારસો છે અને એ જિલ્લાની સાંસ્કૃતિક બાબતોને આપણે અહીંયા આ મુદ્દામાં તૈયાર કરવી પડે. કોઈક ધાર્મિક સ્થળો હોય, કોઈક ઘટનાઓ બનેલી હોય, મંદિર હોય, સાથે સાથે મેળા હોય, આ બધી જ બાબતોનો સમાવેશ થશે. શિલ્પો અને ગુજરાતી સાહિત્ય, કવિ, લેખક, તેમની કૃતિઓ વિશે એ તમામ બાબતો.
ત્યાર પછીનો મુદ્દો છે મૂળભૂત અધિકારો અને ફરજો. આ મુદ્દો બંધારણનો જે ટોપિક છે એના અંતર્ગત લેવામાં આવેલો છે, પણ સમગ્ર બંધારણ તૈયાર કરવાનું નથી. તે પૈકીના બે જ મુદ્દા લેવામાં આવ્યા છે. એક છે મૂળભૂત અધિકારો અને ફરજો. વ્યક્તિને, ભારતના નાગરિકને બંધારણ પ્રમાણે કયા મૂળભૂત અધિકારો મળે છે અને તેની શું ફરજો છે. આ મુદ્દો બંધારણમાંથી લેવામાં આવ્યો છે. બીજો મુદ્દો લેવામાં આવ્યો છે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો. એ પણ બંધારણમાંથી આપણે તૈયાર કરવાનો છે. ત્યાર પછી પાંચમો મુદ્દો નીતિ આયોગ. ભારત સરકાર દ્વારા નીતિ આયોગનું નિર્માણ થયેલું છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી તૈયાર કરવી. છઠ્ઠો મુદ્દો છે સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ. હવે સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ જે છે તેને આપણે ફરી પાછા બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક છે ગણિત અને બીજું છે તર્ક શક્તિ. એટલે જેને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની ભાષામાં મેથ્સ અને રિઝનિંગ એમ ઓળખીએ છીએ. તો ગણિતને લગતા કેટલાક પ્રશ્નો આવશે, સાથે સાથે તર્ક શક્તિને લગતા, રિઝનિંગને લગતા પ્રશ્નો પણ આવશે. સાતમો મુદ્દો છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર અને ટેકનોલોજી. જુઓ, સામાન્ય વિજ્ઞાન એટલે જે ધોરણ 6 થી લઈને 10 સુધીનું જે વિજ્ઞાન છે તેના મુદ્દાનો સમાવેશ થાય. પર્યાવરણ એટલે અત્યારે આસપાસ એવા વિષય તરીકે વિષય આવી રહ્યો છે તેના મુદ્દા. માહિતી અને સંચાર ટેકનોલોજી, કમ્યુનિકેશન માટેની જે ટેકનોલોજી છે તેના વિશેની સમજ એ પણ મુદ્દામાં છે. આઠમો મુદ્દો છે વર્તમાન બનાવો, જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ. આ વર્તમાન બનાવો એમાંથી અત્યારે ગુજરાતમાં કયા કયા બનાવો બની રહ્યા છે, શું અત્યારે રાજકારણમાં ફેરફારો છે, કોઈ પદ, કોઈક નેતાનું વધારે કોઈ હોદ્દો મળ્યો હોય અથવા કોઈ નિધન થયું હોય, સાહિત્યકાર, કોઈ મહાન વ્યક્તિ, વિશિષ્ટ વ્યક્તિ, કોઈને પુરસ્કાર મળ્યા હોય, ભારત રત્ન મળ્યું હોય, આવી બધી બાબતોનો સમાવેશ આ વર્તમાન બનાવોમાં થઈ શકે. હવે આ મુદ્દાની તૈયારી માટે આપણે શું કરી શકીએ? જુઓ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ જે છે એ આમ જોવા જઈએ સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરનાર ઉમેદવારો માટે આ બંને મુદ્દા છે એ કોમન છે. ભૂગોળ અને ઇતિહાસ ગુજરાતની સાપેક્ષમાં તૈયાર કરવી જ પડે. અહીંયા એઈઆઈના ઉમેદવારો માટે આ મુદ્દો રાહતનો છે કે બંધારણમાંથી મુદ્દા લીધા છે, પણ માત્ર બે જ ટોપિક લીધા છે, અધિકારો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તેને પૂરેપૂરા ડિટેલમાં સમજી લેવા જોઈએ અને તેની જે કલમો છે તેના આધારે અહીંયા પ્રશ્નો આવવાની શક્યતાઓ રહેલી છે. નીતિ આયોગ પૂરેપૂરું સમજી લેવાનું. મેથ્સ અને રિઝનિંગના જે પાયાના જે ચેપ્ટર છે એ ચેપ્ટરોથી લઈને થોડા ઘણા મીડિયમ લેવલ સુધીના પ્રશ્નો અહીંયા આવી શકે છે. બહુ વધારે અઘરા પ્રશ્નો મેથ્સ રિઝનિંગમાંથી આવવાની શક્યતાઓ ઓછી રહી છે, નહિવત છે. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ એ પણ જીસીઆરટીની બુકોમાંથી આપણે તૈયાર કરી શકીએ છીએ. વર્તમાન બનાવો માટે આપણે સીધું જ પેપર અથવા તો પછી યુટ્યુબ પર અથવા જે વર્તમાન માટેના કરંટ અફેર્સના મેગેઝિન મળે છે તેનો પણ આપણે અભ્યાસ કરીને તૈયારી કરી શકીએ છીએ. આટલા મુદ્દા આપણા સામાન્ય અભ્યાસમાં 50 પ્રશ્નો માટે આ મુદ્દાનો સમાવેશ થશે. જે પહેલો જે વિભાગ છે, ભાગ 1 સામાન્ય અભ્યાસ, જેમાં 8 મુદ્દા છે અને આ દરેક 8 મુદ્દાને ટોટલ ગુણ છે 50 પ્રશ્નો આપવાના છે. એટલે સરેરાશ આપણે એમ કહી શકીએ કે 8 જે મુદ્દા છે તો દરેક મુદ્દાનું વેટેજ સરેરાશ 6 ગુણ રહેશે. આ દરેક મુદ્દામાંથી ઓછામાં ઓછા 5-6 ગુણના પ્રશ્નો તો આવવાના જ છે અને મર્યાદિત વિષય વસ્તુ છે. તો આ મુદ્દાને, આમાંથી 8 મુદ્દા પૈકીનો એક પણ મુદ્દો આપણે છોડવો ન જોઈએ અને સ્કીપ ના કરી શકાય. દરેક મુદ્દાને તૈયાર કરવા જોઈએ, જેથી કરીને ક્યાંક ને ક્યાંક હવે ભાગ જે 2 બનશે એમાં કોઈ મુદ્દાની તૈયારી કરવામાં કચાશ રહી જાય, પણ અહીંયા પૂરેપૂરા આપણે માર્ક્સ મેળવીએ, દરેકમાં 6 કે 7 કે 5 ગુણનું વેટેજ રહેશે. એટલે 50 માંથી
આપણે 45 થી વધુ માર્ક્સ મેળવીએ તો જેથી કરીને ઓલ ઓવર ટોટલ આપણું સારું બની શકે છે. હવે ભાગ 1 બાદ ભાગ 2 ની વાત કરીએ તો ભાગ 2 જે છે એ વિષય સંબંધિત અભ્યાસક્રમ છે. હવે વિષય સંબંધિત અભ્યાસક્રમ એટલે EEI ની જે પોસ્ટ છે, મદદનીશ કિરણોની નિરીક્ષકનું જે કામ છે તેને અનુલક્ષીને સંબંધિત જે મુદ્દાઓ છે તેવા પ્રશ્નો પૂછાશે. જેના કુલ 150 પ્રશ્નો છે, દરેકનો 1 ગુણ છે, કુલ ગુણ 150. એમાં પહેલો મુદ્દો છે બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 સુધારા પ્રમાણે ગુજરાતના શિક્ષણ માળખાની કલ્પના. યસ, આ જે મુદ્દો છે ને એ ગુજરાતનું શિક્ષણ માળખું શું છે એને સમજાવી રહ્યો છે. અને EEI તરીકે કામ કરતા હોય તો શિક્ષણનું માળખું આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે ભાગ 2 ના બધા જ મુદ્દા બહુ સારી રીતે તૈયાર કરવા જોઈએ. એમાંનો આ પહેલો મુદ્દો થયો શિક્ષણ માળખાની કલ્પના. બીજો મુદ્દો છે બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. જુઓ, આ જે બધા જ મુદ્દા છે વિષય સંબંધિત અભ્યાસક્રમ એ આપણી આ યુટ્યુબ ચેનલ પર આ મુદ્દાઓને લગતા ફ્રી વિડીયો આપણે સમયાંતરે ફરીથી મૂકવાના છે, જેથી કરીને તમને તૈયારી કરવામાં સરળતા રહે અને સારા માર્ક્સ મેળવી શકો. તો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ એ શિક્ષણનો પાયાનો નિયમ છે, જેની સંપૂર્ણ સમજ દરેક શિક્ષક અને શિક્ષણ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને હોવી જોઈએ. તો એનું પણ અહીંયા વેટેજ છે. સાક્ષરતા અને સતત શિક્ષણ કાર્યક્રમનું મહત્વ. સાક્ષરતા માટેનું શું છે, સતત શિક્ષણ શું છે, એ કાર્યક્રમ કેટલો મહત્વનો છે તેના અહીંયા પ્રશ્નો આવશે. હવે આ જે મુદ્દાઓ છે તેના માટેનો ઓથેન્ટિક સોર્સ આપણું ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ એના દ્વારા આ 3 મુદ્દાને લગતા પ્રકાશનોમાં તેનો ઉલ્લેખ થયેલો છે. અને એ મુદ્દાઓ દ્વારા તૈયારી કરવી એ ઓથેન્ટિક સોર્સ છે અને તેના દ્વારા જ જે તૈયારી કરીએ એ સાચી અને સચોટ ગણી શકાય. તો એનો ઉપયોગ કરવો જોઈએ. ચોથો મુદ્દો છે ભારતમાં શિક્ષણ નીતિઓ અને એ શિક્ષણ નીતિઓનો અંતિમ સારાંશ એટલે NEP 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. તેનો સંપૂર્ણ પાયાથી લઈને અંત સુધીનો અભ્યાસ, બધા જ પ્રકરણોનો અભ્યાસ અને નવી શું જોગવાઈ છે, શું ફેરફાર આવવાના છે, એ તમામ બાબતોની તૈયારી કરવી રહી. અને જેથી કરીને એક EEI તરીકે બેસ્ટમાં બેસ્ટ આપણે કામ કરી શકીએ. અને અહીંયા પેપરમાં પણ માર્ક્સ મેળવવા પણ જરૂરી છે. 4 મુદ્દા થયા. તેના પછીનો મુદ્દો છે 5મો મુદ્દો કે ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, એનું ભૂમિકા કઈ રીતે છે, માળખું શું છે અને એના કાર્ય શું છે. હવે શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલનમાં આપણે GCRT છે, એ સિવાય ડાયટ છે, BRC ભવન, પછી ક્લસ્ટર લેવલ પર CRC છે. આ તમામ બાબતોનો સમાવેશ એ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનને અનુલક્ષીને છે. સાથે ને સાથે માધ્યમિક શિક્ષણ, માધ્યમિક શાળાઓ સાથે સંકળાયેલ એ પણ જિલ્લા કક્ષાની સંસ્થાઓ અને રાજ્ય કક્ષાની સંસ્થાઓનો અભ્યાસ આ મુદ્દા અંતર્ગત કરવો પડશે. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણને લગતી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ. જુઓ, હવે પ્રાથમિક શિક્ષણ માટે સવિશેષ જે યોજનાઓ થઈ છે એ યોજનાઓને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. કેન્દ્ર દ્વારા કેટલીક નિર્માણ થયેલી છે અને કેટલીક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા નિર્માણ પામેલી છે. તો આ બંને સરકારો દ્વારા બનેલી બધી જ યોજનાઓ આપણા ટોપિક માટે મહત્વની છે. ત્યાર પછી ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ માટેનું સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ બન્યો છે 2006માં. તેના વિશે સંપૂર્ણ માહિતી આપણને ગુજરાતના શિક્ષણ વિભાગના વેબસાઇટ પરથી પણ આપણને ઓથેન્ટિક માહિતી મળે છે અને તે જ આપણી એક્ઝામ માટે મહત્વની છે. ગુજરાત સિવિલ સર્વિસ નિયમો કોની સાપેક્ષમાં? રજાની સાપેક્ષમાં 2002માં જે બન્યા છે આ નિયમો. સાથે સાથે ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન માટેના નિયમો એ પણ 2002માં નિર્માણ પામેલા છે. સિવિલ સર્વિસ રજાના નિયમો, સિવિલ સર્વિસ પેન્શનના નિયમો, બંને નિયમોમાંથી પ્રશ્નો આપણી આ મદદનીશ કિરણોની નિરીક્ષક એક્ઝામમાં આવી શકે છે. 10મો મુદ્દો છે સામાન્ય ભવિષ્ય નિધિ
નિયમો અને નવી વ્યાખ્યાયિત યોગદાન પેન્શન યોજનાની મુખ્ય જોગવાઈ. હવે અત્યારે જૂની પેન્શન યોજનાની સાપેક્ષમાં નવી પેન્શન યોજના આવેલી છે અને તેની સાપેક્ષમાં કેટલીક જોગવાઈઓ છે. કર્મચારી તરીકે અને અધિકારી તરીકે આ બધી જ બાબતોની માહિતી હોવી જોઈએ. તો એમાંથી પણ પ્રશ્નો આવવાના છે. 11મો મુદ્દો છે શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈ. આપણા બંધારણમાં શિક્ષણને સંબંધિત કેટલીક જોગવાઈઓ રાખેલી છે અને એ જોગવાઈઓને આધારે શિક્ષણ દરેકને પ્રાપ્ત બને, સમાન હક છે અને એ મળવો જ જોઈએ. તો એ જોગવાઈઓને પણ આપણી પરીક્ષામાં પ્રશ્નો જોગવાઈઓને લગતા આવશે. 12મો મુદ્દો છે વર્તમાન બાબતો. અને એ આ જે બધી વર્તમાન બાબતો છે એ શિક્ષણ સંબંધિત વર્તમાન બાબતો. શિક્ષણમાં આવેલા નવા સંશોધનો, રિસર્ચ પેપર થયેલા હોય, ત્યાર પછી નવા પ્રયોગો થયેલા હોય, આ તમામ બાબતો શિક્ષણ સંબંધિત જે વર્તમાન બાબતો છે એનો સમાવેશ થશે. કોઈ નવી યોજના આવી હોય, સરકારે કોઈ એપ્લિકેશન બહાર પાડી હોય, સરકારે કોઈ વેબ પોર્ટલ બનાવ્યા હોય, તો એ બધી જ બાબતો વર્તમાન બાબતો અંતર્ગત શિક્ષણ સંબંધિત મુદ્દાઓમાં સમાવેશ થઈ શકે છે. એટલે તેની તૈયારી કરવા માટે શિક્ષણ સાથે સંકળાયેલી જે સંસ્થાઓ છે તેના વેબ પેજ પર, વેબસાઇટ પર આપણે તેને તૈયાર કરી શકીએ છીએ. જેમ કે જીસીઆરટી છે, ડાયેટ છે, એનસીઆરટી છે, તેના દ્વારા આ વર્તમાન બાબતો આપણે તૈયાર કરી શકીએ. 13મો મુદ્દો છે માહિતી અધિકાર અધિનિયમ 2005. આ જે આરટીઆઈ જેને કહેવાય, માહિતી મેળવવાનો અધિકાર 2005 નો જે છે એ પૂરેપૂરો સમજવો જરૂરી છે. એમાંથી પ્રશ્નો આવશે. યસ. 14મો મુદ્દો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શિક્ષક તરીકે મનોવિજ્ઞાન ખબર ન હોય તો શિક્ષણ કાર્ય ન થઈ શકે. અને હવે એઈઆઈ તરીકે તો શિક્ષકને મદદરૂપ થવાનું છે અને શિક્ષકનું નિરીક્ષણ કરવાનું છે. તો એઈઆઈ ને આ શૈક્ષણિક મનોવિજ્ઞાનની સમજ હોવી જોઈએ. તેને લગતા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે. અને આપણે આપણી આ યુટ્યુબ ચેનલ પર શૈક્ષણિક મનોવિજ્ઞાનના ઘણા બધા વિડીયો મૂકેલા છે, જેમાં સંપૂર્ણ મનોવિજ્ઞાન કવર થઈ જાય છે અને પ્રશ્નોની પ્રેક્ટિસ પણ મૂકેલી છે, જેથી કરીને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો સંપૂર્ણ ટોપિક આપણી યુટ્યુબ ચેનલ પર રેડી છે. હજી બાકીના ટોપિકના પણ મુદ્દાઓ બનાવી, વિડીયો બનાવી આપણે સમયાંતરે અપડેટ કરવાના છીએ, જેથી કરીને એઆઈમાં સારા માર્ક્સ મેળવી તમે સફળ થઈ શકો. ત્યાર પછી છે આ કુલ જે 14 મુદ્દા થયા તેને આધારે આપણું 150 માર્ક્સનું જે ભાગ 2 છે એ બનશે. એટલે સરેરાશ આ 150 માટે દરેક મુદ્દામાંથી સરેરાશ 9-10 પ્રશ્નો આવવાની શક્યતા રહેલી છે. એટલે દરેક મુદ્દાને તૈયાર કરવો રહ્યો કે જેથી કરીને આપણને સારા માર્ક્સ આપણે મેળવી શકીએ. હવે મુખ્ય પરીક્ષાના જો સંદર્ભમાં વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષામાં ભાગ 1 50 ગુણનો છે, જે બધા માટે કોમન છે અને બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આવે છે. પછી આપણે બીજો ભાગ સમજ્યા કે વિષય સંબંધિત 150 પ્રશ્નો છે. અને હવે પ્રાથમિક પરીક્ષા પાસ કરી દઈએ, જેને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કહીએ છીએ. હવે 7 ગણા ઉમેદવાર પાસ થવાના છે અને મુખ્ય પરીક્ષા આપવાના છે. તો આ બહુ મહત્વનો તબક્કો છે, કારણ કે આ મુખ્ય પરીક્ષાને આધારે જ આપણી જે આ મુખ્ય પરીક્ષા છે તેના આધારે જ આપણું અંતિમ મેરિટ બનવાનું છે. આપણી સ્થળ પસંદગી, જિલ્લા પસંદગી માટેનું અંતિમ જે મેરિટ છે એ મુખ્ય પરીક્ષાને આધારે બનવાનું છે. તો મુખ્ય પરીક્ષાનું મહત્વ વધી જાય છે. જોઈએ મુખ્ય પરીક્ષામાં શું માળખું છે. જુઓ, 200 ગુણની મુખ્ય પરીક્ષા છે. કુલ સમય 4 કલાક છે. એમાં 2 પેપર છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 જે છે એ વર્ણનાત્મક છે, નિબંધ સ્વરૂપના, એટલે કે લાંબા જવાબો લખવાના છે. આ લાંબા જવાબો લખવામાં વિભાજન હોઈ શકે છે. 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો, એથી વધુ ગુણ પણ હોઈ શકે, 5 ગુણ કે 10 ગુણ પણ મળી શકે છે. જે તે પ્રશ્નોનો પ્રકાર એ પ્રમાણે માર્ક્સ મળી શકે છે. કુલ 100 ગુણ, સમય 3 કલાક આપવામાં આવશે. હવે આ વર્ણનાત્મક શું પૂછાશે એ આપણે આગળ જોઈએ. પેપર 2 જે છે
એ MCQS એટલે કે બહુવૈકલ્પિક પ્રકારનું રહેશે, જેના 100 ગુણ, સમય 1 કલાક. કુલ મળીને 200 ગુણ, કુલ મળીને સમય 4 કલાક. જોઈએ પેપર 1માં કેવા મુદ્દા હશે અને પેપર 2માં કેવા મુદ્દા હશે તથા તેની તૈયારી કેવી રીતે કરી શકાય. પેપર 1 જે છે તેની આપણે પહેલા ચર્ચા કરીએ. તો પેપર 1માં કુલ 7 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષામાં 30 ગુણનું વેટેજ છે અને આ ગુજરાતી ભાષામાં અલગ અલગ વિભાજન કરી પ્રશ્નો પૂછવામાં આવશે. એમાં નિબંધ હોઈ શકે, વ્યાકરણ હોઈ શકે, આવા પ્રશ્નો રહેશે. અંગ્રેજી ભાષા એના પણ 30 ગુણ છે. ગ્રામર એમાં પૂછાઈ શકે છે. સામાજિક વિજ્ઞાન જેના 30 ગુણ, અને આ સામાજિક વિજ્ઞાન એટલે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીનું સામાજિક વિજ્ઞાન. વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં પણ ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીનું વિજ્ઞાન ટેકનોલોજી. અને ગણિત એ પણ ધોરણ 5 અથવા 6 થી લઈને 10 સુધીનું ગણિતના પ્રશ્નો આવી શકે છે. આમ આ 5 મુદ્દા જે ગુજરાતી ભાષા 30 ગુણ, અંગ્રેજી ભાષા 30 ગુણ, સામાજિક વિજ્ઞાન 30 ગુણ, વિજ્ઞાન ટેકનોલોજી 10 ગુણ, ગણિત 10 ગુણ, આ બધું જ વિષય વસ્તુ જે ધોરણ 5 કે 6 થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમાંથી પૂછાવાનું છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો છે પર્યાવરણ. એ પણ વિદ્યાર્થીઓને પુસ્તક સ્વરૂપે આપણે પર્યાવરણ સૌની આસપાસ વિષયો તૈયાર કરાવીએ છીએ. એ પર્યાવરણના મુદ્દા આવશે, 5 ગુણ. અને ભાષા હિન્દી તથા સંસ્કૃત જે ભાષા છે આનું 5 ગુણનું વેટેજ છે. આમ કુલ મળીને જોઈએ તો ટોટલ જે પ્રશ્નપત્ર 1માં 100 ગુણનું વેટેજ છે, આ 100 ગુણના વેટેજમાં ઉમેદવારો તૈયાર કરે છે આર્ટ્સ સાથે સંકળાયેલા હોય, કોમર્સ સાથે સંકળાયેલા હોય કે સાયન્સ સાથે સંકળાયેલા હોય. આ ત્રણેય પ્રકારના ઉમેદવારોને સંતુલિત રાખવાનો આ પેપર 1માં પ્રયત્ન થયો છે. ભાષા જે આર્ટ્સના ઉમેદવારો છે એમના માટે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા ફાવટના વિષયો રહેશે. પણ એ જ ઉમેદવારોને વિજ્ઞાન અને ગણિત થોડું મુશ્કેલ લાગશે. સાથે સાથે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત જે છે એ ભાષાના શિક્ષકો માટે વધારે માર્ક્સ મેળવવાનો સ્કોરિંગ સબ્જેક્ટ રહેશે. જો કોમર્સના ઉમેદવારો હશે તો એમના માટે સામાજિક વિજ્ઞાન છે, ગણિત છે, અંગ્રેજી છે એ ફાવટના વિષયો રહેશે. વિજ્ઞાન ક્યાંક ને ક્યાંક થોડું એમના માટે નિરાશાજનક, એટલે તૈયારી માંગી લે એવું રહેશે. વિજ્ઞાનના, ગણિતના જે ઉમેદવારો છે, સાયન્સના ટૂંકમાં, એમના માટે ગુજરાતી ભાષા, હિન્દી અને સંસ્કૃત ભાષા તૈયાર કરવી, અંગ્રેજી ભાષા તૈયાર કરવી એક ચેલેન્જ રહેશે. ટૂંકમાં કહેવાનો અર્થ કે આ પેપરની અંદર આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ શિક્ષક તૈયારી કરી રહ્યા છે બધા માટે ઇક્વલ બેલેન્સ છે. એટલે હવે જેને 100 માંથી વધારે માર્ક્સ મેળવવા હશે, જુઓ દરેક આ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના ઉમેદવારો ભેગા પરીક્ષા આપી રહ્યા છે તો દરેકની સાપેક્ષમાં જોઈએ ને તો 40 થી 50 માર્ક્સનો સિલેબસ એવો છે કે તેમના માટે તેમની ફેવરનો મુદ્દા રહેલા છે, 40 થી 50 માર્ક્સ. પણ બીજા 51 માર્ક્સ કેવા રહે છે? ચેલેન્જિંગ, કે તૈયારી કરવી જ પડશે. તો કહેવાનો અર્થ એવો થયો કે હવે જે અહીંયા 7 મુદ્દા છે એ 7 મુદ્દાની જે તૈયારી કરશે એ જ અહીંયા 100 માર્ક્સમાંથી મહત્તમ માર્ક્સ મેળવી શકશે. આ ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, ગણિત, આમ 5 વિષય, અને ત્યાર પછી પર્યાવરણ અને હિન્દી અને સંસ્કૃત, આમ કરીને 7 વિષયો તૈયાર પૂરેપૂરા જે કરશે તેના વધારે માર્ક્સ આવશે. આ પેપર 1ની વાત થઈ. હવે તેના પછી પેપર 2 જે છે એ બહુવિકલ્પ પ્રકારનું છે, જેના 100 ગુણ છે અને 1 કલાક જેટલો સમય મળશે. હવે પ્રિલિમ પરીક્ષાની જે તૈયારી કરેલી એ બાબતો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અહીંયા ઉપયોગી થઈ શકે છે. પહેલો મુદ્દો છે શિક્ષણ શાસ્ત્ર. શિક્ષણ કેવી રીતે આપવું તેને લગતા પ્રશ્નો. ઓફિસ પ્રક્રિયા તેને લગતા પ્રશ્નો. ગુજરાત પંચાયત આચાર નિયમો 1998. પંચાયતના કર્મચારી માટેના નિયમો શું હોઈ શકે, એનું આચરણ શું હોઈ શકે.
અને એક કર્મચારી તરીકે, અધિકારી તરીકે બધી જ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે અહીંયાથી પણ પ્રશ્નો આવવાના છે. ગુજરાત પંચાયત શિસ્ત અને અપીલના નિયમો. કયા કયા શિસ્તના નિયમોનું પાલન કરવું પડે, શિસ્ત ભંગ થાય, કોઈ શિક્ષા થાય તો કેવી રીતે અપીલ કરી શકાય, એ અપીલના નિયમો 1957. ત્યાર પછીનો મુદ્દો છે ગુજરાત સિવિલ સર્વિસ પગાર આધારિત ભથ્થા નિયમો 2002. પગાર આધારિત જે ભથ્થા મેળવવાના છે તેને લગતા પ્રશ્નો આવશે. ત્યાર પછીનો મુદ્દો છે ગુજરાત સિવિલ સર્વિસ પગારના નિયમો. પેલા પગાર આધારિત ભથ્થા હતા, અહીંયા પગારની વાત છે. ત્યાર પછી 7મો મુદ્દો છે ગુજરાત સિવિલ સર્વિસ નોકરીની સામાન્ય શરતો નિયમો 2002. ત્યાર પછી 8મો મુદ્દો ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967. જુઓ, આ બધા જ મુદ્દાની તૈયારી માટે ગુજરાત સરકાર દ્વારા, ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ પુસ્તકોનો ઉપયોગ કરી સારી આપણે તૈયારી કરી શકીએ છીએ, કેમ કે એ જ ઓથેન્ટિક સોર્સ છે. 9મો મુદ્દો છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993. પંચાયત અધિનિયમમાં કઈ કઈ બાબતોની વાત થયેલી છે તેની ચર્ચા કરવાની છે અને એ તૈયાર કરવાનું છે. 10મો મુદ્દો છે બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમો 1949. 11મો મુદ્દો બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર 2012. અધિકાર માટેના નિયમો, અધિનિયમ અલગ છે, નિયમ અલગ છે. તો આ 11 મુદ્દાઓ કે જેમાંથી આપણને પેપર 2માં અહીંયા મુખ્ય પરીક્ષામાં જોવા મળશે. આમ આ બધા જ મુદ્દાઓને આધારે EEIની પરીક્ષાની તૈયારી આપણે કરી શકીએ છીએ. હવે EEIની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ જે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંનેને સાંકળીને આપણી આ YouTube ચેનલ પર સમયાંતરે ફ્રી વિડીયો આપણે અપડેટ કરતા રહીશું. પણ આની સાથે સાથે અત્યારે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના કેટલાક મુદ્દાને સાંકળીને આપણી YouTube પર ચેનલ પર વિડીયો અને પ્રશ્નો સ્વરૂપે વિડીયો મૂકેલા છે. કેટલાક ડિટેલમાં પણ સમજાયેલા છે, કેટલાક પ્રશ્નો છે. તો એ આપણી પરીક્ષામાં ચોક્કસ મદદરૂપ થશે. અને આવનાર સમયમાં EEI પરીક્ષા માટેના નમૂનાના પ્રશ્નપત્રો અથવા નમૂનાનું પ્રશ્નપત્રોનું સંપુટ કે જે તમને કેવા પ્રશ્નો આવી શકે એ પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આપણે વિડીયો લઈને આવીશું, જેથી કરીને આપણી પરીક્ષામાં તૈયારી કરવામાં તમને મદદરૂપ થઈ શકે. EIની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે બને એટલા વધુ આપણે હેલ્પફુલ બની શકીએ એવા પ્રયત્ન કરીશું. આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તેને શેર કરો. જય હિન્દ, જય ભારત.